આજે 8મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે મહીસાગર જિલ્લાની આંગણવાડી બહેનોને વીરપુર ખાતે હોબાળો જોવા મળી રહ્યો છે। આંગણવાડી કર્મચારી સંગઠનની અંદાજે 300થી વધુ કર્મચારી બહેનોએ આજે વીરપુર ખાતે એક થઈ છેલ્લા કેટલાક સમયથી પડતર વિવિધ માંગણીઓ સાથે સૂચનાચારો કરી સરકાર પાસે આ માંગણી વહેલી તકે સંતોષવાની માંગ કરી છે। વિરોધ પ્રદર્શનમાં જોડાયેલી આંગણવાડી બહેનોનું કહેવું છે કે છેલ્લા અનેક વર્ષોથી બાળ પોષણ, આરોગ્ય સેવાઓ, રસીકરણ, પોષણ, ટ્રેકિંગ, સર્વેક્ષણ અને સરકારની વિવિધ યોજનાઓનો અમલ સહિત અનેક અત્યંત મહત્વપૂર્ણ કાર્ય તદ્દન ઓછા વેતનમાં કરવામાં આવી રહ્યા છે। વર્ષોથી આ તમામ ભારે કામના બોજ સાથે કરી રહી હોવા છતાં તેમનું વેતન આજના મોંઘવારીના પ્રમાણમાં અત્યંત અપૂરતું છે। એટલું જ કહેવું છે કે આમ મહિલાઓ વિશે મોટી મોટી વાતો કરે છે, મોટા મોટા પ્રોગ્રામો કરે છે, તો આ એક બાજુ મહિલાઓનું શોષણ કરી રહી છે સરકાર। એક ગરીબ બાળકો આવતા હોય છે એના પૂરક પોષણ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ પણ અમે ઢંગનું આપી શકતા નથી। સરકારશ્રીએ એટલી બધી ઓનલાઈન કામગીરીનું ભારણ અમારા પર થોપી દીધું છે કે આખો દિવસ અમે ઓનલાઈન કામગીરીમાંથી નવરા જ નથી પડતા। ટાઈમનું ઓછું કરે, 9 વાગ્યાથી અમે 3:30 સુધી આંગણવાડી પર રહીએ છીએ તો એ કામગીરી અમારી ઓછી જ પડે છે અને અમે 2-3 વાર ધક્કા ખાઈએ ઉનાળા વેકેશનમાં તો એ બાળકો વાલીઓ મોકલતા નથી। બેન, તમે શું જોઈને બોલાવવા આવો છો? મોટા બાળકો ઘરે છે તો એવા આમના સામે પ્રશ્નો કરે છે। અને બીજું એ કે એક સાથે અમે વેકેશન અમને એક સાથે આપો, કેમ કે અમે બંને બહેનો વારાફરતી વેકેશન લઈએ તો અમે તો બાળકો બોલાવીએ કે નાસ્તો બનાવીએ? પેલા બાળકો આવી જાય એમને કોણ સાચવે તો અમે બીજા બાળકો લેવા જઈએ? એટલા માટે અમારે દર વખતે આ પ્રશ્ન થાય છે ઉનાળા વેકેશનમાં। એટલે અમને ટાઈમનું એક સાથે બંનેને વેકેશન। આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે મહીસાગર જિલ્લાની આંગણવાડી બહેનો વીરપુર ઝરમર વિસ્તારમાં સરકાર પાસે પડતર વિવિધ માંગણીઓને લઈ એકઠી થઈ હતી। મહીસાગર જિલ્લાની અંદાજે 300થી પણ વધુ આંગણવાડી વર્કર બહેનો અને હેલ્પર બહેનો દ્વારા પોતાની પડતર માંગણીઓને લઈ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। આ બહેનોનો આરોપ છે કે સરકાર દ્વારા તેમને આપવામાં આવતું પડતર કરતા કામગીરીનું ભારણ અનેક ગણું વધારે છે। તે બાબતે તેમણે સૂત્રોચ્ચારો કર્યા હતા અને વિવિધ પડતરની માંગણીઓ સંતોષવા સરકાર પાસે માંગ કરી છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।